પોક્સોના કેસમાં સુરતની બારડોલી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો 6 વર્ષની માસૂમને પીંખનારા દુષ્કર્મીને 35 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ। કડોદરા પોલીસ સ્ટેશનમાં 2021ના વર્ષમાં પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધાયો હતો, જે કેસમાં કુલદીપ ગૌતમ નામના આરોપીને આજે કોર્ટે સજા સંભળાવી અને એડિશનલ જજ આરપી મોગરાએ ઐતિહાસિક ચુકાદો આપ્યો। ફરિયાદી તરફથી સરકારી વકીલ નિલેશ પટેલે ધારદાર દલીલો કરી હતી। આરોપી કુલદીપ રામાપતિ ગૌતમ તેની એકલતાનો લાભ લઈ તેને રૂમમાં લઈ જઈને તેની સાથે દુષ્કૃત્ય કરેલ નાસી ગયેલ હતો। સદર આરોપીને કસૂરવાર ઠેરવી પોક્સો એક્ટની કલમ 4(2) મુજબ 35 વર્ષની સજા અને ₹15,000નો દંડ તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબ 20 વર્ષની સજા અને ₹10,000નો દંડ અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ 5 વર્ષની સજા અને ₹5,000નો દંડ કરેલ છે। આરોપી કુલદીપ રામાપતિ ગૌતમ તેની એકલતાનો લાભ લઈ તેને રૂમમાં લઈ જઈને તેની સાથે દુષ્કૃત્ય કરેલ નાસી ગયેલ હતો। સદર આરોપીને કસૂરવાર ઠેરવી પોક્સો એક્ટની કલમ 4(2) મુજબ 35 વર્ષની સજા અને ₹15,000નો દંડ તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબ 20 વર્ષની સજા અને ₹10,000નો દંડ અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ 5 વર્ષની સજા અને ₹5,000નો દંડ કરેલ છે।